અમદાવાદના નરોડા વિસ્તારમાં વિશાલા એમ્પોરિયમ ખાતે જે ક્રિશા સ્પા આવેલું છે ત્યાં થોડાક સમય પહેલાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ધંધાકીય અદાવતમાં રેડ પડાવી હોય તેની દાજ રાખીને આરોપીઓ દ્વારા સ્પામાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્પાના મેનેજરને ચોથા માળેથી ફેંકી દીધો હતો। આ ઘટનાના સંદર્ભમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો અને તેમની ધરપકડ પણ કરી। ત્યારબાદ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। શું ઘટનાક્રમ હતો, શું ખુલાસા થઈ રહ્યા છે, હવે આ કેસમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિશાલ એમ્પોરિયમ ખાતે ક્રિશા સ્પા ચાલે છે। ત્યાં થોડાક દિવસ પહેલાં હત્યાનો બનાવ બન્યો, જેમાં 4 થી 5 જેટલા શખ્સો રાત્રિ દરમિયાન સ્પામાં આવે છે, તોડફોડ કરવા લાગે છે। એટલું જ નહીં, આ જે સ્પાનો મેનેજર છે દશરથ મીણા, તેના પર જીવલેણ હુમલો કરી તેને ચોથા માળેથી ફેંકીને હત્યા નિપજાવી દે છે। આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી, જે બાબતે 4 જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો। ને આ ઘટનાની તપાસ કરતાં પોલીસને એવી માહિતી મળી હતી કે અગાઉ ઓઢવ ખાતે પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યારે આરોપીઓને એવી શંકા હતી કે આ દરોડા દશરથ મીણા દ્વારા પડાવવામાં આવ્યા છે ધંધાકીય અદાવત રાખીને, ને આના જ કારણે આ બદલો લેવાની ભાવનાથી આ હુમલો કરાયો। જોકે પોલીસ તપાસમાં બીજો એક એંગલ પ્રેમિકાને લઈને પણ સામે આવ્યો છે, જેમાં દશરથ મીણાએ જે આરોપી છે તેની પ્રેમિકા સાથે અભદ્ર વર્તન કર્યું હતું, અને તે જ બાબતનો બદલો લેવા માટે આખો પ્લાન ઘડ્યો હોય તે પ્રકારની વાત પણ સપાટી ઉપર આવી છે। આ ઘટનામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે આ આરોપીઓ છે તેમને દબોચી લીધા છે, જેમાં વિશાલ બારોટ, રોહિત ઉર્ફે બબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારાની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે આ કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ વિશ્વકર્મા, જે હાલ ફરાર ચાલી રહ્યો છે, તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે। આ ઘટનામાં જે આરોપીઓએ હુમલાની ઘટના અંજામ આપ્યા બાદ હત્યા નિપજાવી હતી, તેમને પોલીસ દોરડા બાંધીને જે ઘટના સ્થળ હતું ત્યાં લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। એ વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જો। ક્રાઇમ છે, ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી છે, ખબર છે? આખા સમાજની વિરુદ્ધ ક્રાઇમ છે। બુધુ દાદા, હે બુધુ, ચલો બતાવો શું કર્યું તમે? ધ્યાન દેતા બોલો, આજે અત્યારે દેતા જે રીતે આપણે વિડીયોમાં જો કે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, અને જે દશરથ મીણાની હત્યા કરવામાં આવી છે તે મામલે પોલીસ હવે આકરી કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।